છે, નહીં તો જો દશેરામાં હોય ને તો ગાભા કાઢ લાગે. ગાભા કાઢ લાગે ને? ગાભા કાઢ લાગે એટલે જોરદાર. નમસ્કાર મિત્રો, આજે શનિવાર તારીખ 10/5/2025. આજે હું ખેડૂતના ખેતરે છું. મિત્રો, આંતરપાક કરી અને કઈ રીતે ખેતીમાં આપણે આવક મેળવી શકીએ, આજે તમને એક એનું ઉદાહરણ પૂરું પાડીશ. ભરૂચના ખેડૂત છે, નવો એક અખતરો કરેલો જેમાં સફળતા પણ મળી છે. તો આજે આપણે અહીંયા ઘણી બધી વસ્તુ જોઈશું અને એ પણ જોઈશું કે ઘણી બધી વખત આપણે શું કરીએ છીએ કે આંબાની ખેતી કરીએ, જામફળની કરીએ કે નારિયેળની ખેતી કરતા હોઈએ, કોઈ પણ ખેતી કરતા હોઈએ છીએ, પરંતુ એમાં આપણે આંતરપાક કરતા નથી અથવા આપણને તાંત્રિક જ્ઞાન હોતું નથી. તો ઘણી બધી વખત આવા જ્ઞાન ન હોવાના કારણે પણ આપણને આંતરપાકોની આવક નથી મળતી. તો આજે હું ભરૂચ જિલ્લાના સુકલતીર્થ ગામે છું. જો કે આ પવિત્ર ભૂમિ છે અને હું જે ખેતર પર છું ત્યાંથી લગભગ આ સાઈડ જે થાંભલો દેખાય છે અહીંથી જસ્ટ 50 મીટરમાં જ નર્મદા નદી છે અને નર્મદા નદીના તટ ઉપર આ ખેતર આવેલું છે, ફાર્મ હાઉસ છે, જેમાં ખેડૂતને આપણે જે કહેવાય વેલાવાળામાં શક્કરટેટી કરાવેલી છે અને તરબૂચ કરાવેલા છે. અને તરબૂચમાં પણ પીળા તરબૂચ છે, લાલ તરબૂચ છે અને શક્કરટેટી છે. તો પહેલાં તો આપણે આ ફિલ્ડ જોઈશું. અહીંયા આપણે મલ્ચિંગમાં શક્કરટેટી કરેલી છે, અમુક 2-4 પાળા શક્કરટેટીના પણ છે અને શક્કરટેટી આપણે કરી દીધી એટલે મલ્ચિંગ કરેલું છે. મિત્રો, બને એટલે વેલાવાળા શાકભાજી અથવા વેલાવાળા કોઈ પણ ફ્રૂટ કરતા હોય ને તો મલ્ચિંગ કરવું આવશ્યક છે. મલ્ચિંગ કરવા પાછળનો હેતુ અહીંયા દક્ષિણ ગુજરાતમાં એક આ નીંદણ પણ છે. કારણ કે નીંદણને દૂર કરવા માટે જેટલો ખર્ચો થાય છે એ ખર્ચામાં જ આપણું જે આવક છે, આવકના લગભગ 15 થી 20% તો નીંદણની પાછળ જ જાય છે. એટલા માટે આજે મલ્ચિંગ કરીએ છીએ. આ મલ્ચિંગના તમને હોલ તમને દેખાય છે. આ 2 હોલ વચ્ચેનું 1.5 ફૂટનો ગાળો છે. આ હોલથી અહીંયા દેખાય છે 2 હોલ વચ્ચે 1.5 ફૂટનો ગાળો છે અને ઝિગઝેગ મેનર છે. એટલે એનો મતલબ એ થયો કે અહીંયા એક કાણું છે, અહીંયા એક કાણું છે, આ બંનેની વચ્ચે અહીંયા એક હોલ છે કે જ્યાં પણ શક્કરટેટી છે. મલ્ચિંગ કરવા પાછળનો મુખ્ય ફાયદો એ પણ થાય છે, ભેજ સચવાઈ રહે છે, સાથે સાથે અંદરના ભાગે ડ્રીપ અહીંયા દેખી શકાય છે, ડ્રીપ ઇરિગેશન છે. એ ડ્રીપ ઇરિગેશનમાં આપણે અંદર જે વોટર સોલ્યુબલ ખાતરો છે એ આમાં આપીએ છીએ. નીંદણથી બચી શકાય છે. કારણ કે શરૂઆતમાં વેલાવાળા શાકભાજીને આપણે બીજ નાખીએ અથવા તો ધરું નાખીએ છીએ તો ઇસ્યુ એ થાય છે કે જ્યારે મલ્ચિંગ ના હોય અને આપણે અહીંયા બીજ નાખીએ તો બીજ ઉગે અને જ્યારે 10 સેન્ટીમીટરનું થાય એની પહેલાં તો આજુબાજુ આ પ્રકારના જે નોક્સિયસ વીડ છે, આ વીડ બહુ જ મોટા થઈ જતા હોય છે. એટલે નુકસાન એ થાય કે પહેલાં તો જ્યારે બીજ ઉગે છે અને બીજમાંથી જ્યારે પ્લાન્ટ એટલે કે છોડ બને છે તો છોડને જે પોષણ મળવું જોઈએ એના કરતાં વધારે પોષણ તો આ નીંદણ લઈ લે છે. એટલે પ્રોબ્લેમ એ થાય કે શરૂઆતમાં જ જો છોડ નબળો થઈ જાય અને પીળો થઈને સુકાઈ જાય એટલે ખેડૂતને શરૂઆતમાં જ જ્યારે બીજ અથવા ધરું નાખે છે ત્યાં જ એની જે ટૂંકમાં જે ખર્ચો કરે છે અને ખર્ચાનું ત્યાં નુકસાન થાય છે. ઘણી બધી વખત આપણે જ્યારે આ મલ્ચિંગ કરીએ છીએ તો એના બેનિફિટ એ પણ છે કે ઉત્પાદનની દૃષ્ટિએ જોવા જઈએ ને તો મલ્ચિંગ કર્યા વગરના જે બેડ છે એની અંદર આપણને 30 થી 40% જેટલું ઓછું ઉત્પાદન મળે છે. સ્પેશિયલી વાત કરીએ તો શક્કરટેટીમાં. કારણ કે શક્કરટેટીનો તમને એક વસ્તુ દેખાડું છું. અહીંયા આ શક્કરટેટીનું તમે જોઈ શકો છો, હાલમાં અહીંયા ફળ છે. મોટાભાગનું શક્કરટેટીનું એક આ થંબ રૂલ ગણી લો અથવા તો ચોકસાઈ ગણી લો, પરંતુ પહેલું જે ફ્રૂટ હશે ને, પહેલું અને બીજું ફ્રૂટ એ આ મલ્ચિંગની ઉપર જ હશે. કારણ કે જે વાત કરીએ કે શરૂઆતમાં જે અહીંયા ફળ હશે ને એ હંમેશા મલ્ચિંગની પાસે એટલે મલ્ચિંગથી લગભગ 10 થી 15 સેન્ટીમીટરમાં માદા અહીંયા ફળ લાગતા હોય છે. એટલે માદા જે ફૂલ છે એ માદા ફૂલ અહીંયા પહેલાં આવશે, 3 થી 4 ફૂલ માદા આવશે અને એની પછી નર આવશે. એટલે મલ્ચિંગની ઉપર જ પહેલું અને બીજું ફ્રૂટ જે હશે ને એ મોટા ભાગે મલ્ચિંગની ઉપર હશે અને મલ્ચિંગની ઉપર હશે એટલે સ્વાભાવિક રીતે આ પ્લાસ્ટિકના સંપર્કમાં હશે એટલે કોઈ રોગ અને જીવાત પણ તેની ઉપર બને એટલે જમીનજન્ય રોગ લાગશે નહીં. ઘણી બધી વખત આ જે ફ્રૂટ છે એ માટીના સંપર્કમાં આવે એટલે માટીના સંપર્કમાં આવશે એટલે ઘણી બધી વખત શું થાય, તમને એક ફ્રૂટ દેખાડીશ જે માટીના સંપર્કમાં હશે. અહીંયા તમે જોઈ શકો છો આ માટીના સંપર્કમાં છે તો શરૂઆતમાં આ રીતનું કાળાશ પડશે અને પછી ધીમે ધીમે એનીમાં ફૂગ લાગશે અને સુકાઈ જશે.
આ આપણે વાવેતર કર્યા ને હાલમાં 2 મહિના થવા આવ્યા છે, પરંતુ કિલોનું ફ્રૂટ બની ગયેલું છે. આ સક્કરટેટી 1 કિલોનું ફ્રૂટ બની ગયું છે. આ નેટિંગ ટાઈપ છે. અહીંયા વ્હાઇટ કલરને તમે જોઈ શકો છો. આ વ્હાઇટ કલરની નેટિંગ ટાઈપ છે અને આનું જે આ એટેચમેન્ટ છે અહીંથી દેખાય છે. આ જ્યારે પાકશે એટલે આ એક સક્કરટેટીની એવી જાત છે કે પાક્યા પછી બાય ડિફોલ્ટ એની આપમેળે અહીંથી છૂટી થઈ જશે, અહીંથી તૂટી જશે આપમેળે. એટલે આપણે ખાલી કરવાનું શું છે તો આને વીણવાની છે. એટલે સક્કરટેટીનું વાવેતર કરીએ તો ઘણી બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી. સાથે સાથે અહીંયા જોઈ શકાય છે એ પહેલાં વાત કરીએ કે જે માદા ફૂલ છે, અહીંયા પણ તમે જોઈ શકો છો માદા જો ફૂલમાંથી ફળ બન્યું છે. તો શરૂઆતના 3 થી 4 જે ફૂલ હોય ને એ પ્લાસ્ટિકની બાજુમાં જ હોય 15 સેન્ટીમીટરમાં. એટલે પહેલું અને બીજું ફ્રૂટ જે હશે એ પ્લાસ્ટિકની ઉપર રહેશે. એટલે આપણને એક અહીંયા ફાયદો છે, તમને આગળ દેખાડું છું. આ ઘણા બધા તમે જોઈ શકો છો, બધી જ જગ્યાએ અઢળક ફ્રૂટ લાગ્યા છે, બધી જ જગ્યાએ ફ્રૂટ લાગી ચૂક્યા છે. સારા એવા ફ્રૂટ છે, કિલો કરતાં વધારે એની સાઇઝ પકડાઈ ચૂકી છે. હવે તમને તરબૂચ દેખાડીશ. તરબૂચમાં 2 પ્રકારના તરબૂચ છે, તમને કાપીને પણ ટેસ્ટ કરાવીશ. આ બધા દેખાય છે પીળા તરબૂચ છે. પીળા એટલે કે ઉપરથી તો ગ્રીન કલરની સ્ટ્રીપ છે, દેખાય છે અહીંયા. આ ગ્રીન કલરની મસ્ત સ્ટ્રીપ છે, લંબગોળ છે. હાલમાં પણ આનું વજન 1.5 કિલો 1.5 થી 2 કિલો જેટલું વજન છે. દેખાવામાં બહુ નાના દેખાય છે, પરંતુ વજનમાં બહુ જ વજન છે. તો અહીંયા આપણે દેખીએ છીએ તરબૂચ, જ્યાં જોઈએ ત્યાં તરબૂચ છે. જ્યારે પીળા તરબૂચ આપણે વાવીએ છીએ ત્યારે પીળા તરબૂચ અને લાલ તરબૂચમાં ફરક એક છે કે લાલ તરબૂચની જે નંબર ઓફ તરબૂચ છે એ વધારે હોય છે. અહીંયા પણ મિત્રો આપણે આંતરપાક જ કરેલો છે. 12 બાય 12 ફૂટમાં આંબા છે. અહીંયા પણ આંતરપાક તરીકે તરબૂચ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો માત્ર 4 જ વર્ષના આંબા છે, ઓનલી 4 યર ઓલ્ડ. 4 વર્ષના આંબાનો તમે ગ્રોથ પણ જોઈ શકો છો. અને વચ્ચે આપણે એમને તરબૂચ કરાયા છે. આપણે આગળ જોઈ લીધા છે પીળા તરબૂચ. હવે આ તરબૂચ છે લાલ તરબૂચ. હવે લાલ તરબૂચ તમે જુઓ, 1.5 મહિનો થઈ ચૂક્યો છે આ તરબૂચને. આ તરબૂચમાં એટલે કે આનું જે પીળા તરબૂચ જે હશે એની સંખ્યા ઓછી હોય છે, જ્યારે આ લાલ તરબૂચ અહીંયા જોઈ શકાય છે. એક જ વેલામાં અહીંયા 1 છે, 2, 3 છે, એક જ ત્યાં છે, 4 તરબૂચ એક જ વેલામાં છે. દરેક તરબૂચની સાઇઝ હાલમાં 500 ગ્રામથી કિલો. આ તમે ક્વોલિટી જુઓ, સારામાં સારી ક્વોલિટી છે. મલ્ચિંગનો આપણે કહીએ ને ફાયદો શું, તો આ ફાયદો છે મલ્ચિંગનો કે શરૂઆતના જે ફ્રૂટ હશે સારા ફ્રૂટ. અને એક થંભ રૂલ એ પણ છે કે વેલાવાળામાં જે શરૂઆતના જે ફ્રૂટ હશે ને એ સાઇઝમાં મોટા પણ હશે અને સારા પણ હશે. એટલે વેલાવાળા જેટલા પણ શાકભાજી છે એમાં ધ્યાન એક જ રાખવાનું છે કે તમારે મેનેજમેન્ટ પ્રોપર હોવું જોઈએ. જો આ સાઈડ અહીંથી બધા પીળા તરબૂચ છે, આ બધા જ પીળા તરબૂચ છે અહીંથી, જ્યાં જોઈએ ત્યાં. અને આ અહીંયા વચ્ચે આંબા છે. ટૂંકમાં 4 વર્ષના આ જે આંબા છે એની અંદર આપણે સરસ રીતે ઉગાડી શકીએ છીએ. આ 12માસી આંબો છે. એની ઉપર આંબાની ઉપર કેરી પૂરી થઈને 15-20 દિવસ થઈ ગયા છે. એટલે ટૂંકમાં કેરી બધી ઉતારી લેવામાં આવે છે. અહીંયા એક નાની એવી કેરી છે, જો સરસ મજાની આપણે કેરી છે. વચ્ચે આ બ્લોકમાં બધું જોવા મળશે. તમે PM સાંખલા એગ્રીકલ્ચરના જે વિડીયો છે એ જોતા રહેજો, કંઈક નવું જોવા મળશે. હવે તમને ટેસ્ટ કરાવું છું પીળો તરબૂચ. અહીંથી આપણે પાછા જઈશું અને પીળા તરબૂચનો ટેસ્ટ કરીશું આપણે. અહીંયા ટૂંકમાં આજે મલ્ચિંગનો ફાયદો તો આપણને બહુ મોટો અહીંયા જોવા મળ્યો છે. કારણ કે સાયન્ટિફિક કલ્ટિવેશન જો કરીએ ને તો ખેડૂતને શરૂઆતમાં ખર્ચો આવે, પરંતુ જ્યારે આવકની દ્રષ્ટિએ અને ઉત્પાદનની દ્રષ્ટિએ આપણને ત્યાં ફાયદો જોવા મળતો હોય છે. હવે આપણે પીળા તરબૂચનું કટિંગ કરીશું. અઢળક જ તરબૂચ છે. અહીંયા તમે જોઈ શકો છો, જ્યાં દેખો ત્યાં તરબૂચના ઢગલા જ છે.
સાથે સાથે તમને વીડ પણ દેખાતું હશે અંદરના ભાગમાં. તો અમુક ખેડૂતને એવું પણ થતું હશે કે આ વીડ હજી કાઢ્યું કેમ નહીં હોય. આ વીડ આપણે રખાયું જ છે અમુક, કારણ કે અમુક ઘણી બધી વખત કેવું થાય કે વધારે ટેમ્પરેચર હોય ને તો ફ્રૂટને ડાયરેક્ટ ઉપર જો ટેમ્પરેચર, દાખલા તરીકે આ ફ્રૂટ છે, ફ્રૂટ થોડું તમે જોઈ શકો અહીંયા નીંદણ છે આજુબાજુ, ડાયરેક્ટ સનલાઇટ વધારે આવશે તો ફ્રૂટની ઉપર સીધી નહીં આવે. પાન છે, અમુક આ કચરાના પાન છે, એટલે એક વખતની સાઇઝ બની જાય એના પછી બને એટલે આજુબાજુથી નીંદણ કાઢવું નહીં. સ્પેશિયલ તરબૂચની વાત છે. હવે આપણે અહીંયા આ જે ખેતર છે એ ખેતરમાં એક કાકા છે. કાકા ચલો કાપો, તરબૂચ કાપો ચલો. આ તરબૂચ છે, આ ઉદયસંગ કાકા છે. કાકા આ પીળું તરબૂચ હવે ઉદયસંગ કાકા કાપશે. અને આ સરસ મજાની વાડી છે. અમુક અહીંયા શાકભાજી પણ કરેલી છે. તો છે ને જો બોલો કાકા શું કહેતા તમે? ગરમીમાં છે, હા. નહીં તો જો દશેરામાં હોય ને હા, તો ગાભા કાઢ લાગે. ગાભા કાઢ લાગે ને. ગાભા કાઢ લાગે એટલે તમારે તરબૂચ એટલે આ તો ગરમીની અંદર આટલી બધી ટ્રીટમેન્ટ થઈ ને, હા, પણ જો દશેરા પછીનું વાવેતર હોત ને તે ઠંડકના શિયાળામાં એટલે રોપ જ પડી વાપસ પડી જાય. ઓકે. જો મિત્રો હજી તો 1.5 મહિનો થયો છે, 2 મહિના થયા નથી પૂરા, ને આ તો- પરંતુ કલર પકડાઈ ગયો છે. ને આ તો ખાલી ખરી ગરમીમાં હા, એટલે બહુ જ જબરજસ્ત છે એમ. ખરેખર રિઝલ્ટ સારામાં સારું ને બહુ જબરજસ્ત છે. ઓકે. જો હવે ઉદયસંગ કાકા તરબૂચ કાપે છે. આપણે ટૂંકમાં આ ભરૂચમાં એક અખતરો કરવો હતો, એટલે આ સીડ આપણે બહારથી જ મંગાવ્યા હતા અને જોવું પણ એ હતું કે રિઝલ્ટ કેવું મળે છે. કારણ કે માર્કેટમાં જો આપણે આ તરબૂચ લેવા જઈએ ને હાલમાં પણ તો 50 રૂપિયા કિલો મિનિમમ મળતા હોય છે. તો હજી આ 1.5 મહિનો જ થયો છે, એટલે ટૂંકમાં ઘણા બધાને એવું છે કે કલર કેમ નથી આવ્યો. રિઝલ્ટ તો છે ને, રિઝલ્ટ આપણને તમે જોયું કે છે જ, એવું નહીં કે નહીં. ખાતર ને આપણે લાયકા પછી એટલે હાલમાં જો કલર હજી પકડાનો નથી વ્યવસ્થિત, પરંતુ 1.5 મહિનો થયો છે. હવે આપણે હા ઝડપથી આટો ઉદયસંગ કાકા ખાવ ને તમે એટલે ખબર પડે ટેસ્ટમાં. આ ઉદયસંગ કાકા ટેસ્ટમાં તો તમારે રોપ જ છે. ટેસ્ટમાં કેવું ઉદયસંગ કાકા? જોરદાર. હું પણ હવે ટેસ્ટ કરું છું થોડો. જોરદાર જોરદાર. બહુ મીઠું છે, બહુ જબરજસ્ત મીઠું. હજી પાક્યું નથી છતાં પણ એટલું મીઠું છે. મીઠું તો બહુ જ એમ જબરજસ્ત. મિત્રો આ વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, બધાને શેર કરજો, અને તમારો કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.